પોરબંદર બેઠક માટે લલિત વસોયા આજે ઉમેદવારી પત્ર ભરી રહ્યા છે। ઉમેદવારી ફોર્મ ભરતા પહેલા સુદામા ચોક ખાતે જંગી સભાનું આયોજન કરવામાં આવ્યું છે। સભા બાદ રોડ શો યોજીને કલેક્ટર કચેરીએ જઈ ફોર્મ ભરવામાં આવશે, ત્યારે મોટી સંખ્યામાં કોંગ્રેસના નેતાઓ અને કાર્યકર્તાઓ હાજર રહેશે। લલિત વસોયા ધોરાજી બેઠક પર ધારાસભ્ય છે। વિઠ્ઠલ રાદડિયાના ગઢમાં મોટું માથું છે અને એટલે જ પક્ષે તેમની પર પસંદગી ઉતારી છે। પાટીદાર આંદોલન વખતે તેઓ પાસના કન્વીનર હતા અને ભાદર ડેમના પાણી મુદ્દે તેઓએ આંદોલન પણ છેડ્યું હતું। ભાજપના રમેશ ધડુક સામે લલિત વસોયા ચૂંટણી લડી રહ્યા છે। તો પોરબંદર બેઠક પરથી જે કોંગ્રેસના ઉમેદવાર છે લલિત વસોયા, જેઓ ધોરાજીના ધારાસભ્ય છે, તેઓ આજે નામાંકન ભરવા જશે। સૌપ્રથમ તો તેઓ સુદામા ચોક ખાતે જનસભાને સંબોધિત કરશે, ત્યારબાદ રોડ શો અને રેલી દ્વારા કલેક્ટર કચેરીએ પહોંચીને પોતાનું નામાંકન ભરશે। આ વખતે કોંગ્રેસે જે 18 જેટલા ઉમેદવારોની અત્યાર સુધી જાહેરાત કરી છે, તેમાં તો 7 જેટલા જે ધારાસભ્યો છે તેને સાંસદની ટિકિટ આપી છે, એટલે કે લોકસભાની ટિકિટ આપી છે, ને એમાંના જ એક છે પોરબંદરના લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર કે જેમની સીધી જંગ છે રમેશ ધડુક સામે। લલિત વસોયા જે છે પાટીદાર ચહેરો છે। પાટીદાર આંદોલન વખતે પાસના કન્વીનર પર તેઓ રહી ચૂક્યા છે અને સાથે સાથે ભાદર ડેમના મુદ્દે તેમણે ખેડૂતો સાથે આગળ આવીને, સામાન્ય જનતા સાથે આગળ આવીને ક્યાંક આંદોલનનું શસ્ત્ર પણ ઉગામ્યું હતું।